ગુજરાતમાં યોજાતો સૌથી મોટો ધાર્મિક હિન્દુ તહેવાર એટલે રથયાત્રા. અમદાવાદ શહેરમાં 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. અષાઢ મહિનાના બીજા દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ધાર્મિક વિધિથી આયોજન કરાય છે. 14 થી 15 લાખ લોકો રથયાત્રામાં ભાગ લે છે. ત્યારે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચે તૈયારી કરી છે. રથયાત્રામાં એકત્રિત થનાર ભીડને મેનેજ કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાસભાગ જેવી ઘટના ટાળવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર જ્યાં વધુ ભીડ ભેગી થઈ છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાંકડા રસ્તાઓ પર જ્યાં ભીડ ભેગી થતી હશે ત્યાં આ ટેકનોલોજી ઉપયોગી નીવડશે. દરેક રૂટ પર સીસીટીવી કેમેરા લાગ્યા છે અને રૂટ પર ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. સીસીટીવી અને ડ્રોન કેમેરાથી લાઈવ ફીડ થકી રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે. બંને કેમેરાની ફીડ મળશે અને સોફ્ટવેરના આધારે ભીડની ગણતરી કરાશે. રિયલ ટાઈમ રિસ્પોન્સ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નાસભાગ જેવી સ્થિતિ ટાળવા માટે આ ટેકનોલોજી મદદરૂપ થશે. ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે 14 થી 15 લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે, રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે. સીસીટીવી કેમેરા જ્યાં કોઈપણ ક્ષેત્ર જે કવરેજ ક્ષેત્ર જ્યાં ન હોય એવું કોઈપણ સ્થળ બાકી રાખવામાં આવનાર નથી. અને એ સીસીટીવી જે અત્યારે હાલ ઇન્સ્ટોલ થયેલા છે અને અત્યારે ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ રહેલી છે એ પણ ચેક કરવામાં આવી રહેલી છે. આ સિવાય સમગ્ર રથયાત્રા ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવનાર છે. આ બંને વસ્તુઓના આધારે જે પણ ફીડ મળશે, જે ટીવીના આધાર જે બધો જ ફીડ અમારા જે કમ્પ્યુટર્સ છે એના સ્ક્રીન ઉપર આવશે અને એ સ્ક્રીનના આધારે સોફ્ટવેર હાલ એ જે તે સ્થળે જે જનસંખ્યા શ્રદ્ધાળુઓ જે ઊભા છે એની પણ જે થર્મલ ઇમેજથી ગણતરી કરીને આપશે કે આ સ્થળે આટલી વ્યક્તિઓ હાજર છે અને વધુમાં વધુ આટલી વ્યક્તિઓ ત્યાં એનો સમાવેશ થઈ શકે છે.